જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા। વિશ્વકર્મા ભગવાનની કથા એટલે જે પૂરી સૃષ્ટિના સર્જનહાર છે, જગત પિતા છે। વિશ્વનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય જ્યાં વિશ્વકર્માની જરૂરત ના હોય। એ પછી કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય પહેલો, જ્ઞાન સત્રમાં સુત પુરાણી। ભગવાન શિવ અને પાર્વતી માતાના પુત્ર ગણપતિ, કે જેમનું હાથીના મુખ જેવું મુખ છે, અતિશય દુબળા, જેમનું પેટ અતિ વિશાળ છે અને જેમનો સિંદૂર જેવો રંગ છે, એવા શ્રી ગજાનન, જેમને માત્ર યાદ કરવાથી જ જેવી રીતે સૂર્યનારાયણના કિરણોથી અંધકારનો નાશ થાય છે, તેમ અનેક સંકટનો નાશ થાય છે, જેમનું ઉંદર વાહન છે અને હાથમાં લાડુ ધારણ કરેલ છે, એવા શ્રી ગજાનંદની આરાધના કરવાથી સઘળા વિઘ્નો નાશ પામે છે। હે ગણપતિ દાદા, અમારું સદા સર્વદા કલ્યાણ કરો। જેમની કાંતિ ચંદ્રમા જેવી ઉજ્જવળ છે અને હાથમાં વીણા તથા પુષ્પ ધારણ કરેલ છે અને મોર પર સવારી કરી છે, એવા દેવી સરસ્વતી, કે જેમની સહાયથી બ્રહ્માજીએ વેદોનું સર્જન કરેલ છે, જેમની છત્રછાયા નીચે મહાન ઋષિ મુનિઓ પરમાત્માના ગુણગાન કરે છે, તેવા વિદ્યાની દેવી સરસ્વતી માતાને મારા અનેક અનેક નમસ્કાર હો। વિશાળ વડલાના છાયડે બિરાજમાન પંચમુખી, જેમના પાંચે મસ્તક પર રત્ન જડિત મુકુટ ધારણ કરેલ છે તથા દિવ્ય અલંકારોથી શોભાયમાન થયેલ છે, એવા દિવ્ય દેહધારી અને સમસ્ત વિશ્વના સર્જનહાર, પાલનહાર અને રક્ષક, વિશ્વનો લય કરનારા ભગવાન વિશ્વકર્માને મારા કોટી કોટી નમસ્કાર છે। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે જ્ઞાનના ભંડાર, ઋષિ વાત્સ્યાયન, જેઓ મહાન ધાર્મિક વિચારવાળા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય સિદ્ધિઓ આપવાવાળા છે અને માનવીઓ માટે મહાન ધર્મરૂપ એવું ભગવાન વિશ્વકર્માને ઉદ્દેશીને રચાયેલું આ ઉત્તમ પુરાણનું તમે એક ચિત્તે શાંત મનથી શ્રવણ કરો। એક સમયની વાત છે, ભારત વર્ષમાં આવેલ મહાપુણ્યશાળી ધર્મક્ષેત્ર દંડકારણ્ય નામના વનમાં 60,000 ઋષિમુનિઓ એકઠા થયા હતા, જેમાં મહાન શૌનક ઋષિ મુખ્ય હતા। આ સઘળા ઋષિમુનિઓએ લાંબા સમય સુધી ચાલે એવા મહાન જ્ઞાન સત્રનો પ્રારંભ કર્યો હતો। આ મહાયજ્ઞ 1000 વર્ષ સુધી ચાલનારો હતો। આ હજારો વર્ષ સુધી ચાલનારા યજ્ઞમાં દરરોજ પૂજન વિધિ તથા જ્ઞાનની વાતો થતી હતી, ધાર્મિક ચર્ચા થતી હતી અને ભગવાન વિશ્વકર્માના ગુણગાન ગવાતા હતા। ધરતીના ખોળે જીવન ગુજારનાર મહાન ઋષિમુનિઓ નિત્ય પ્રકૃતિની પ્રશંસા કરે છે, જગતના જીવન આધાર સમા સૂર્યદેવ અને અગ્નિદેવને અનેક વેદ સૂક્તો વડે વંદના કરે છે, સ્તુતિગાન કરે છે, પૃથ્વી, વાયુ અને જળની પ્રશંસાના ગાન ગાય છે, દેવોના રાજા ઇન્દ્ર, રુદ્ર, વરુણ વગેરે મહાન દેવોની કૃપા યાચના કરે છે। માનવ જીવનનું રક્ષણ કરનારા તથા મૂલ્ય વધારનારા આ મુનિવરો વનના એકાંતમાં મૌન વ્રત ધારણ કરીને બ્રહ્મા સાથે હૃદયની એકતા સાધી રહ્યા છે। પ્રાતઃ કાળથી જ વેદ ધ્વનિ ચાલુ થઈ જાય છે। જે રીતે સઘળા દેવો સ્વર્ગમાં વાસ કરે છે, તે જ રીતે સર્વે દેવો ઋચાના અક્ષરોમાં પણ નિવાસ કરે છે। આવી વેદ ઋચાઓના શ્રેષ્ઠ અક્ષરોના શ્રેષ્ઠ અર્થોને જેઓ જાણતા નથી, તેમને પોપટિયું જ્ઞાન મળેલું છે તેમ માનવું। માત્ર અક્ષરોનો પાઠ કરવાથી અને શ્રદ્ધા વિનાની સ્તુતિ જ્ઞાન કરવાથી કંઈ ભલીવાર વળવાનો નથી। આવા સમયે અચાનક સર્વે પુરાણો જેમને કંઠસ્થ છે એવા મહાન પુરાણી, કે જેઓ પરમાત્મામાં જ પોતાના ચિત્તને સ્થિર રાખે છે, એવા સુત પુરાણી નારાયણના દર્શન માટે આવી પહોંચ્યા। સામાન્ય રીતે આવા જ્ઞાન સત્રમાં સુત પુરાણીને નિમંત્રણ મોકલાતું, પણ વિના નિમંત્રણે જ આવા જ્ઞાન સત્રમાં પધારવાનો તેમનો નિયમ હતો। તેઓ આવા જ્ઞાન સત્રમાં આવીને જ્ઞાનની વાર્તાઓ, ઇતિહાસ પુરાણની કથાઓ વગેરે સંભળાવીને મુનિજનોના મનને આનંદિત કરતા હતા। સૂત પુરાણી સર્વે ધાર્મિક પુરાણોના જ્ઞાતા હતા, જિજ્ઞાસુઓના પ્રશ્નોના સંતોષપૂર્વક ઉત્તરો આપનારા અને નીતિના જાણકાર હતા। તેઓ એવી કથા કરતા કે મુનિજનો સાંભળતા થાકતા જ નહોતા। તેમની દરેક ધાર્મિક કથાઓ કર્ણપ્રિય રહેતી, જેમના દર્શન માત્રથી જીવન પવિત્ર થઈ જતું।
જેમના મુખેથી હંમેશા ભક્તિભરી કથાઓનું જ્ઞાનરૂપી ઝરણું વહેતું જ રહેતું હતું. એવા મહાજ્ઞાન સુત પુરાણીને જ્ઞાન સત્રમાં અચાનક જ આવેલા જોઈને સર્વે મુનિજનો અત્યંત આનંદ પામ્યા અને હર્ષ ઘેલા થઈને પોતપોતાના આસનો પરથી ઊભા થઈને તેમના ગુરુ સમાન સંત શૌનક મુનિને આગળ કરીને સુત પુરાણીનું ભવ્ય સ્વાગત કરીને દિવ્ય આસન આપીને બેસાડ્યા અને વિધિપૂર્વક પૂજન કર્યું. સૂત પુરાણીનો હર્ષપૂર્વક આદર સત્કાર કરીને અર્ધ્ય આદિથી પૂજન વિધિ કરીને ફળ ફૂલ વગેરે અર્પણ કર્યા. ઋષિઓના આવા ભવ્ય સત્કારથી અતિ પ્રસન્ન થયેલા સૂત પુરાણી પરમાત્માનું ચિંતન કરતા આસન ઉપર બિરાજમાન થયા અને સર્વે મુનિગણો તેમની સામે અતિ માનભરી નજરથી બેઠા. સૂત પુરાણી મહાન ભગવાન વેદવ્યાસજીના પરમ શિષ્ય હતા. વેદવ્યાસજીએ વેદના 4 ભાગ કર્યા અને તે પોતાના 4 શિષ્યોને શીખવ્યા અને પછી પોતે વેદનું વિચરણ કયા પવિત્ર પુરાણો રચ્યા, જે પવિત્ર પુરાણોને વેદવ્યાસજીએ પોતાના 5મા શિષ્ય સૂતને જણાવ્યા. સૂતજીને વેદ અધિકાર નહીં હોવાથી તેમને પુરાણો તથા ધાર્મિક ઇતિહાસનું જ્ઞાન આપ્યું. પૌરાણિક ધાર્મિક અનેક કથાઓના જ્ઞાતા સૂતજીને આવેલા જોઈને સર્વે મુનિજનો તો જાણે ઘેર આવેલી ગંગા માનીને સૂતજીને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે હે મહાપુણ્યશાળી સૂત, હે અસંખ્ય ધર્મના જ્ઞાતા, તમે તો સર્વ જ્ઞાનના ભંડાર છો. તમે સર્વે ધાર્મિક વાતો, સર્વે પુરાણો જાણો છો. તમે નહીં જાણતા હોય એવું કંઈ જ નથી. તમે અનેક ધાર્મિક અનેક વાતો સંભળાવી છે. આથી જ અમે તમને હંમેશા યાદ કરતા રહીએ છીએ. તમારી વાણીથી કોઈ કંટાળતું નથી, સાંભળતા થાકતું નથી. અમે સૌ તમારા આગમનથી અતિશય ખુશ થયા છીએ. તમારી પાસેથી ભગવાન વિશ્વકર્માનું ચરિત્ર સાંભળવાની અમારી તીવ્ર ઈચ્છા છે. વિશ્વકર્માની ઉત્તમ કથા કરીને તમારી અમૃતવાણીનું અમને શ્રવણ કરાવો. તમે તો હંમેશા પ્રભુ ભક્તિમાં લીન રહો છો. ભગવાન વિશ્વકર્માએ દેવો, મનુષ્ય અને દૈત્યો પર અત્યંત કૃપા વરસાવી છે. તેમનું ઉત્તમ ચરિત્રનું અવનવી લીલાઓનું શ્રવણ કરાવીને અમને પાવન કરો. સર્વે મુનિજનોનો આવો સવાલ સાંભળીને મધુરું હાસ્ય રેલાવતા અતિ આનંદિત થયા. તેમણે આંખો બંધ કરીને પોતાના ગુરુ વેદવ્યાસનું મનોમન સ્મરણ કર્યું. પછી તેઓ બોલ્યા કે હે મુનિજનો, જે વાણી નિરંતર પરમાત્માની લીલાઓની રચના કરનારા, પરમાત્માનું ગુણોનું જે રટણ કરવાને હંમેશા તત્પર રહે છે, તે વાણીને હંમેશા વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા થાય છે અને એ વાણી નિર્મળ બને છે. આમાં વાણી ઉચ્ચારનારની મહત્તા નથી, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા અને માતા સરસ્વતીની કૃપા રહેલી છે. હે મહાન તપસ્વીઓ, તમને ધન્ય છે કે ભગવાન વિશ્વકર્માની કથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ છે. તમને હું અવશ્ય તેમની કથાનું પાન કરાવીશ. એ કથા કહેતા મારી વાણી પણ પાવન થશે. મારા પિતાજી પાસેથી મેં આ કથાનું શ્રવણ કર્યું હતું. આમ માનીએ તો પિતા જ સાચા અર્થમાં ગુરુ છે. પિતાનું ઋણ ક્યાંય પણ રીતે પૂરી રીતે ચૂકવી શકાતું નથી. હે મુનિજનો, તમે ભગવાન વેદવ્યાસજીએ રચેલા 18 પુરાણો અવશ્ય સાંભળ્યા હશે. આથી તમને જરૂર શંકા થશે કે 18 પુરાણ અને 18 ઉપપુરાણોમાં ભગવાન વિશ્વકર્મા પુરાણનું નામ કેમ નથી. તેનું કારણ એક જ છે કે આ પુરાણ એ સમયે ગુપ્ત હતું. તે ક્યારે અને કઈ રીતે પ્રગટ થયું તે હું તમને અવશ્ય જણાવીશ. ભગવાન વિશ્વકર્માએ ધરતી ઉપર પ્રગટ થઈને અનેક લીલાઓ કરી છે અને ભક્તોની રક્ષા પણ કરી છે. તે સઘળી કથાઓ તમને આગળ જણાવીશ. અત્યારે તો એટલું જ કહીશ કે વિશ્વકર્મા ભગવાન જ્યારે પૃથ્વી ઉપરથી સ્વધામ ગયા ત્યારે તેમના પરમ ભક્ત ઈલાદેવી અને હેમકૂટને અતિશય શોક થયો હતો. તેમને વિરહ નહીં સહેવાતા આ દંપતીએ આકૃત તપ કરીને પોતાના શરીરને કૃશ બનાવી દીધા હતા. ઈલાદેવીના પિતા શેષનાગને આ વાતની જાણ થતા જ તેમને પોતાની વહાલી પુત્રીની ચિંતા થવા લાગી. આથી તેમણે મુનિશ્રી વાત્સ્યાયનની સલાહ લીધી અને તેમને સાથે લઈને શેષનાગ પુત્રીને મળવા માટે ઈલાચલ પર્વત ઉપર ગયા. પિતા તથા મુનિ વાત્સ્યાયને પુત્રી જમાઈને બોધ આપ્યો કે ભગવાન વિશ્વકર્માએ આ દંપતીને જે અંતિમ આજ્ઞા કરી હતી તેનું પાલન કરવા તથા શોકનો ત્યાગ કરવા બંનેને બહુ જ સમજાવ્યા હતા. એક અઠવાડિયું ભગવાનના આશ્રમમાં રહીને ભક્તિપૂર્વક ગુણગાન ગાયા. આથી વિશ્વકર્માએ પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા
ત્યારે ભગવાન વિશ્વકર્માએ મુનિ વાત્સ્યાયનને આજ્ઞા આપી કે હે મુનીશ્વર, તમે આ બંને બાળકોને મારી ચરિત્ર કથા સંભળાવતા રહેજો, જેથી તેઓ બંને પ્રસન્ન રહે. તમો મારી ચરિત્ર કથા કહેશો ત્યાર પછી એક પુરાણ સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રસાર થશે. મારા અનેક ભક્તો તેનું શ્રવણ કરીને મારા પ્રત્યે ભક્તિભાવ વધારશે. આથી હું એ સૌનું કલ્યાણ કરીશ. આટલું કહીને ભગવાન વિશ્વકર્મા અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મુનિ વાત્સ્યાયનને વિશ્વકર્માની આજ્ઞા મુજબ શ્રી વિશ્વકર્મા પુરાણની રચના કરી અને ઈલાદેવી હેમકૂટને તેનું નિત્ય શ્રવણ કરાવ્યું. હે મુનિજનો, સમયને પ્રવાહ સાથે મુનિ વાત્સ્યાયન રચિત પુરાણ ભૂલાઈ ગયું. કળિયુગના પ્રભાવથી પ્રજા સાત્વિક ભક્તિ વિસરી ગઈ. પણ ભગવાન વિશ્વકર્મા તો અતિ દયાળુ છે. તેઓ સૌને પ્રેરણા આપે છે. આથી વિસરાયેલ ભક્તિના બીજ પુનઃ પાંગરે છે અને તેની સુવાસ ફેલાવે છે. પ્રજા તેને અનુસરે છે. પ્રભુ કૃપાથી હું તમને વિશ્વકર્મા પુરાણનું શ્રવણ કરાવીશ. શ્રુતિ અને સ્મૃતિ આ બંને બ્રાહ્મણોના ચક્ષુઓ ગણાય છે. આ બેમાંથી એક ન હોય તો તે બ્રાહ્મણ કાણો કહેવાય અને બંને ન હોય તો આંધળો ગણાય છે. પંચમ વેદ સ્વરૂપ પુરાણ વિદ્યાથી અજ્ઞાત બ્રાહ્મણને બોબડો ગણવો. શ્રુતિ અને સ્મૃતિમાં જે જોવાયેલું છે તે પુરાણોમાં રજૂ થયું છે. ભગવાન વિશ્વકર્મા વિશેના નિર્મલ વચનોનું શ્રવણ કરીને જેમના નેત્રો પુલકિત થયા છે તે સોનક આદિ ઋષિગણો સૂત પુરાણીને મનોમન વંદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મહાજ્ઞાની સૂત પુરાણીજી, ભગવાનની લીલાઓનું શ્રવણ કરતા કયો દુર્ભાગી થાકે. આથી તમે અમને પ્રભુ લીલાનું અમૃત પાન કરાવીને ધન્ય કરો, જેથી અમને સર્વેને સત્સંગ સમાગમનું ઉમદા ફળ પ્રાપ્ત થાય. મુનિજનોના વચનો સાંભળીને સૂત પુરાણી અત્યંત રાજી થયા. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા અને પ્રભુના ગુણગાન કરવામાં લીન બની ગયા. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં પ્રથમ અધ્યાય સમાપ્ત. જય શ્રી વિશ્વકર્મા દાદા.